કેમ છો મિત્રો? આજે આપણે હાઈ પ્રોટીન સલાડ બનાવવાના છીએ. તો એના માટે મેં સિંગને પહેલાંથી બાફીને તૈયાર રાખી હતી. સિંગને બાફતી વખતે આપણે સાધારણ મીઠું નાખી દેવાનું છે. તો બાફેલી સિંગ લેવાની છે અને ચણા આપણે જે ખાતા હોય એના પોતરા કાઢીને તૈયાર રાખવાના છે. પછી એમાં બધા વેજીટેબલ્સ નાખવાના છે. તો મેં ઝીણા સમારેલા કાંદા, ઝીણા સમારેલા ટામેટાં અને બીટ નાખ્યું છે. તમારા ઘરમાં જે અવેલેબલ શાકભાજી હોય તે અંદર તમે નાખી શકો છો, એટલે કે ગાજર, કોબીસ અથવા તો દાડમના દાણા પણ નાખી શકો છો. પછી મેં એમાં લીલા મરચાં નાખ્યા છે, જે એકદમ મોડા હોય તે જ લેવાના. એમાં પછી ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું નાખવાનું છે અને મેં ચાટ મસાલો નાખ્યો છે. તમારે એમાં કાળા મરીનો પાવડર, જીરા પાવડર, જે પણ તમે નાખવાના ઈચ્છતા હોય તે તમે નાખી શકો છો. પછી મેં ઉપરથી થોડું લીંબુ નીચોવી દીધું અને ચમચીની મદદથી બરાબર તેને હલાવી લેવાનું છે. તો એકદમ સરસ શિયાળામાં ખવાય એવું અને પ્રોટીનની ઉણપ હોય તો પણ એને દૂર કરી નાખે એવી હાઈ પ્રોટીન સલાડ તૈયાર. લાઈક એન્ડ